નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9, જેમાં આપણું પ્રકરણ છે 10 અને જે છે વર્તુળ। તો મિત્રો, આજે આપણે પ્રકરણ 10 વર્તુળનો અભ્યાસ કરવાના છીએ। બહુ મહત્વનું એવું ચેપ્ટર છે, કારણ કે આગળના ધોરણમાં પણ એ આપણને ઉપયોગી છે। તો આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે વર્તુળને લગતી કેટલીક થિયરીઓ કે એવા મુદ્દાઓ છે કે જે આપણને ખૂબ જ ઉપયોગી છે। તો જોઈએ પ્રકરણ 10 અને એ છે વર્તુળ। સૌ પ્રથમ થિયરીના મુદ્દામાં જોઈએ તો વર્તુળ અને તેને સંબંધિત પદો કે જે આપણે આગળના ધોરણમાં પણ શીખી ગયા છીએ, પણ ફરીવાર અહીં જોઈ લઈએ। તો સૌ પ્રથમ વર્તુળની વ્યાખ્યા। તો વર્તુળ કોને કહીશું? તો કે આપણને ખ્યાલ છે કે સમતલ પરના કોઈ ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ એટલે વર્તુળ। તમને એ પણ ખ્યાલ છે કે સમતલ પરનું કોઈ એક ચોક્કસ બિંદુ હોય, જેને આપણે કોઈ એક નામ આપી દઈએ બિંદુ P। હવે P બિંદુથી સમાન અંતરે જેટલા પણ બિંદુઓ છે એ તમામ બિંદુઓનો એક ગણ બનાવીએ તો આપણને આવી રચના જોવા મળે, અને જેને કહેવાય છે વર્તુળ। હવે સમતલના બિંદુની વાત છે, તો એના પરથી પહેલો મુદ્દો આપણને એવો મળશે કે વર્તુળ એ સમતલીય છે। વર્તુળ એ સમતલીય આકૃતિ અથવા તો રચના છે। તો ટૂંકા સવાલ કે ખાલી જગ્યાની અંદર આપણને પૂછે, અથવા તો ખરા ખોટાની અંદર પણ પૂછી શકે કે વર્તુળ એ ખાલી જગ્યા રચના છે, તો આપણે કહી શકીએ કે વર્તુળ એ સમતલીય રચના છે અથવા સમતલીય આકૃતિ છે। શા માટે એવું કહી શકાય? તો કે વ્યાખ્યાની અંદર આપણે જોયું કે સમતલના કોઈ એક ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને આપણે શું કહીશું? વર્તુળ કહીશું। ત્યાર પછી એના કેટલાક પદો આપણે જોવાના છે। એમાં પહેલું પદ છે ત્રિજ્યા। હવે ત્રિજ્યા એટલે તમે જાણો છો કે ત્રિજ્યા કોને કહીશું? વર્તુળનું કેન્દ્ર બિંદુ આપણે P લઈએ। વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે, કારણ કે ઘણા બધા બિંદુઓને આપણે જોડવાથી વર્તુળ મળ્યો છે। હવે સમતલ પર અસંખ્ય બિંદુઓ દ્વારા આપણે વર્તુળ મેળવું, એમ કહી શકાય કે વર્તુળ પર પણ કેટલા બિંદુ છે? અસંખ્ય છે। માની લો કે વર્તુળ પરનું કોઈ બિંદુ આપણે લઈએ A। હવે એ બિંદુને કેન્દ્ર સાથે જોડીએ તો એક એવો રેખાખંડ મળે છે કે જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર બિંદુ છે અને બીજું અંત્ય બિંદુ છે એ વર્તુળ પરનું બિંદુ છે। તો એવા રેખાખંડને આપણે શું કહીશું? વર્તુળની ત્રિજ્યા કહીશું। હવે આપણે જોઈ શકીએ કે આવા વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોઈ શકે। આપણે એક બિંદુ લીધું છે, એવા અસંખ્ય બિંદુઓ હોઈ શકે। તો એનો મતલબ એવો કે એક જ વર્તુળમાં ત્રિજ્યાઓ પણ કેટલી હોય? તો કે અસંખ્ય હોય, અને બધી જ ત્રિજ્યાનું મૂલ્ય એટલે કે એની લંબાઈ એક સમાન જ જોવા મળે। તો એના પરથી આપણે શું યાદ રાખીશું? તો કે એક જ વર્તુળને અસંખ્ય ત્રિજ્યા હોય છે અને દરેક ત્રિજ્યાની લંબાઈ સમાન હોય છે। હવે ત્રિજ્યાનો સંકેત આપણને ખ્યાલ છે R છે, તો એના પરથી આપણને વર્તુળનો સંકેત મળશે, અને એ વર્તુળનો સંકેત એટલે આ રીતે આપણે એને દર્શાવી શકીએ, જેમાં પ્રથમ જે P બિંદુ છે એ વર્તુળનું કેન્દ્ર છે, અને ત્યાર પછી R એટલે વર્તુળની ત્રિજ્યા। ત્યાર પછી વાત કરીએ જીવાની। તો જીવા એટલે એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય। બંને અંત્ય બિંદુ ક્યાં છે? વર્તુળ પર। એક જ વર્તુળમાં આવી અસંખ્ય જીવાઓ હોઈ શકે। આ પણ એક જીવા છે, આ રીતે પણ આપણે જીવા લઈ શકીએ।
પરંતુ તમે જોઈ શકો છો કે દરેક જીવાની લંબાઈ સરખી હોતી નથી, કારણ કે એ કેન્દ્ર સાથે એને કોઈ સંબંધ નથી. હવે કેન્દ્ર સાથે સંબંધ ન હોવાથી વર્તુળની બધી જ જીવાઓ, વર્તુળમાં અસંખ્ય જીવાઓ હોય પરંતુ દરેક જીવાની લંબાઈ સમાન જોવા મળતી નથી. પરંતુ જીવાની કેટલીક માહિતી આપણે જોઈએ તો કેન્દ્ર P છે. હવે સમાંતર જીવાની વાત કરીએ તો આ એક જીવા થઈ, ત્યાર પછી એને સમાંતર બીજી જીવા લઈ શકાય. એ જ રીતે આપણે જોઈ શકીએ કે આવી સમાંતર જીવાઓ આપણે ઘણી બધી લઈ શકીએ, પરંતુ આપણને સ્પષ્ટ દેખાય છે કે જેમ જેમ આપણે કેન્દ્ર તરફ જતા જઈએ એમ જીવાની લંબાઈ વધતી જાય છે, અને જેમ કેન્દ્રથી દૂર જઈએ એમ જીવાની લંબાઈ ઘટતી જાય છે. તો એના પરથી આપણે મુદ્દો યાદ રાખી શકીએ કે વર્તુળના કેન્દ્રથી જેમ દૂર જતાં આપણને જીવાની લંબાઈનું મૂલ્ય ઘટે છે અને વર્તુળના કેન્દ્રથી નજીક આવતા જીવાની લંબાઈનું મૂલ્ય વધે છે. તો આપણે કહી શકીએ કે સૌથી મોટી જીવા એ કોણ હોઈ શકે? તો કે સૌથી મોટી જીવા એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોઈ શકે. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા કે જેને આપણે વ્યાસ કહીશું. શું કહીશું? વ્યાસ. તો આપણો ટૂંકો સવાલ અહીં એ નીકળે છે કે વર્તુળની મોટામાં મોટી જીવા કઈ? તો આપણે કહી શકીએ કે વર્તુળની મોટામાં મોટી જીવા એ વ્યાસ છે. શા માટે? તો કે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળની મોટામાં મોટી જીવા એ કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોય છે. હવે આપણને એક નવો મુદ્દો મળ્યો છે, વ્યાસ. હવે વ્યાસમાં આપણે જોઈ શકીએ કે વ્યાસ એટલે એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. નામ આપી દઈએ અને A અને B. હવે આપણે જોઈ શકીએ કે એક વ્યાસની અંદર બે ત્રિજ્યાઓ આપણને સમાયેલી દેખાય છે, રેખાખંડ AP અને રેખાખંડ PB. તો આ બંને ત્રિજ્યાઓ છે, કારણ કે એનું એક અંત્ય બિંદુ કેન્દ્ર પર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર છે. તો બે ત્રિજ્યાઓનો સમાવેશ એક વ્યાસમાં થતો હોય તો એમ કહી શકાય કે ત્રિજ્યા કરતાં વ્યાસ છે એ બમણો છે. કેવો છે? બમણો. તો એના પરથી આપણે સૂત્ર પણ લખી શકીએ તો કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. વ્યાસનો સંકેત, તો વ્યાસનો સંકેત છે સ્મોલ d. તો એક વ્યાસની અંદર કેટલી ત્રિજ્યાઓ સમાયેલી છે? 2 ત્રિજ્યા. હવે તમને એવું પૂછવામાં આવે કે બે ત્રિજ્યાઓનો યોગગણ એ વ્યાસ છે. ક્યારે બે ત્રિજ્યાઓનો યોગગણ વ્યાસ થાય? તો ખાસ ધ્યાનથી જોજો કે જ્યારે બે ત્રિજ્યાઓ એક જ રેખામાં આવેલી હોય, બે ત્રિજ્યાઓ એક જ રેખામાં આવેલી હોય ત્યારે તેમનો યોગગણ એ વ્યાસ થશે. તો આ મુદ્દાને ખાસ ટૂંકા સવાલ તરીકે યાદ રાખજો. જ્યારે બે ત્રિજ્યાઓ એક જ રેખામાં આવેલી હોય ત્યારે બે ત્રિજ્યાનો યોગગણ એ વ્યાસ છે. હવે અહીં આપણે યોગ ગણની વાત કરી છે, એના મૂલ્યની વાત નથી કરી. મૂલ્યમાં આપણે જોયું કે વ્યાસ એટલે શું થાય? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા કરતાં વ્યાસ કેવો હોય? બમણો હોય. હવે સ્પષ્ટતા આપણે જોઈએ તો PC એ પણ એક ત્રિજ્યા છે. PC વત્તા PB માપની દ્રષ્ટિએ જોઈએ તો બે ત્રિજ્યાઓનો સરવાળો આપણે કરીએ તો આપણને વ્યાસનું મૂલ્ય મળે. પરંતુ ગણની વાત કરીએ તો PB અને PC એનો યોગગણ એ વ્યાસ નથી. શા માટે નથી? તો આપણે જોયું કે બંને એક રેખામાં આવેલી નથી. એક રેખામાં જ્યારે આવેલી હોય ત્યારે જ એનો યોગગણ વ્યાસ બને છે. આ ખાસ મિત્રો ધ્યાન રાખજો. ત્યાર પછી વ્યાસ અને જીવા. તો એવું વિધાન પણ તમને પૂછી શકે કે શું દરેક જીવા એ વ્યાસ છે? દરેક જીવાને આપણે વ્યાસ કહી શકીએ? તો ના કહી શકાય. શા માટે? તો કે વ્યાસ કોણ બને છે?
તો કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એ જ જીવાને આપણે વ્યાસ કહી શકીએ. તો દરેક જીવા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી, તો દરેક જીવા એ વ્યાસ નથી, પરંતુ દરેક વ્યાસ એ જીવા છે. દરેક વ્યાસને આપણે શું કહી શકશું? જીવા કહી શકશું. શા માટે? તો કે જીવાની વ્યાખ્યામાં આપણે જોયું કે એવો રેખાખંડ કે જેના બંને અંત્ય બિંદુ કેન્દ્ર પર હોવા જોઈએ. તો આ આપણો એ બી વ્યાસ છે, તો એના બંને અંત્ય બિંદુ ક્યાં છે? કેન્દ્ર પર, વર્તુળ પર છે. તો એ જીવા છે. તો એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે દરેક જીવા એ વ્યાસ નથી, પરંતુ દરેક વ્યાસ એ જીવા છે. ત્યાર પછી આપણે વર્તુળની પરિમિતિની વાત કરીએ. એટલે કે એને આપણે કહીશું પરિઘ કહીશું. શું કહીશું? વર્તુળનો પરિઘ. પરિઘ એટલે શું થાય? પરિમિતિ. હવે ચોરસ કે ત્રિકોણની પરિમિતિ આપણે સરળતાથી માપી શકીએ. ચોરસની પરિમિતિ તો કે ચારેય બાજુનો સરવાળો, ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરવાળો. તો એ રીતે વર્તુળની પરિમિતિ એટલે શું? તો કે વર્તુળની પરિમિતિ એટલે વર્તુળ એ વક્ર રચના છે, એને કોઈ બાજુ નથી, તો વર્તુળની પરિમિતિ એને પરિઘ કહેવાય છે. અને પરિઘ મેળવવાનું સૂત્ર આપણે જાણીએ છીએ 2πr. હવે વક્ર ભાગ હોવાથી, વક્ર સપાટી હોવાથી એને માપવા માટે કોનો ઉપયોગ થાય છે? પાઈનો ઉપયોગ થાય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે પાઈનું મૂલ્ય ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે આપેલું છે. કોણે આપેલું છે? ભારતીય ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે. હવે આ વાત થઈ વર્તુળના પરિઘની. હવે એમાંથી કેટલીક રચનાઓ આપણે જોઈએ. તો પહેલો મુદ્દો આપણો આવે છે ચાપ. પરિઘ ઉપરથી ચાપ. આ થઈ આપણી જીવા. રેખાખંડ AB. વર્તુળનું કેન્દ્ર છે બિંદુ P. હવે જોઈ શકીએ કે પરિઘ એટલે વર્તુળની પરિમિતિ. હવે જીવા દ્વારા વર્તુળની પરિમિતિના બે ભાગ થાય છે, જેમાં એક ભાગ નાનો છે અને બીજો ભાગ મોટો છે. તો નાનો ભાગ છે અને આપણે શું કહીશું? તો કે લઘુચાપ કહીશું. અને મોટો ભાગ છે અને શું કહીશું? ગુરુચાપ કહીશું. હવે લઘુચાપ અને ગુરુચાપનું વિભાજન કોણ કરે છે? ખાસ મિત્રો યાદ રાખજો, જીવા કરે છે. કોણ કરે છે? જીવા. જીવા દ્વારા આપણને લઘુચાપ અને ગુરુચાપ મળે. લઘુચાપ એટલે વર્તુળનો પરિમિતિ એટલે કે પરિઘનો નાનો ભાગ, જ્યારે ગુરુચાપ એટલે પરિઘનો મોટો ભાગ. હવે લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈ પણ આપણે મેળવી શકીએ. તો લઘુચાપની લંબાઈ એનું સૂત્ર આપણી પાસે છે πr θ/180. πr θ/180. અને ગુરુચાપની લંબાઈ મેળવવી હોય તો વર્તુળના પરિઘમાંથી એટલે કે 2πr માંથી લઘુચાપની લંબાઈ આપણે બાદ કરીએ એટલે શું મળે? પરિઘ મળે. હવે આ વાત થઈ જીવાની. હવે જો એ જ જીવા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, કેન્દ્ર બિંદુ છે આપણું P, અને P બિંદુમાંથી જો જીવા પસાર થાય તો જે પરિઘના બે ભાગ થતા હતા તે હવે બે ભાગ સમાન જોવા મળે છે. એટલે કે લઘુચાપ કે ગુરુચાપ આપણને જોવા નહીં મળે, કારણ કે જે જીવા હતી એ હવે ક્યાંથી પસાર થાય છે? વ્યાસમાંથી. તો બે સમાન ભાગ બને તો એ દરેક ભાગને આપણે અર્ધવર્તુળ ચાપ કહીશું. શું કહીશું? અર્ધવર્તુળ ચાપ. હવે ટૂંકા સવાલમાં તમને એવી રીતે પૂછી શકે, તમે જોઈ શકો છો બંને આકૃતિમાં કે ગુરુચાપ છે આપણને એક જ મળે, લઘુચાપ પણ આપણને કેટલી મળે? તો કે ગુરુચાપ બનતી હોય તો એક ચાપ કઈ મળે? લઘુચાપ. પરંતુ જો એ જીવા કેન્દ્રમાંથી પસાર થાય તો બંને ચાપ એક સમાન છે, એટલે બંને ચાપને આપણે અર્ધવર્તુળ ચાપ તરીકે ઓળખીએ. હવે તમને એવો સવાલ પૂછવામાં આવે કે વ્યાસ કે જીવા દ્વારા જો વર્તુળના પરિઘના 3 સરખા ભાગ કરવામાં આવે અને દરેક ભાગ લઘુચાપ કે ગુરુચાપ હોઈ શકે, તો એના આધારે તમારે જવાબ આપવાના છે વિધાન ખરું છે કે ખોટું છે.
હવે આપણે જોઈ શકીએ કે 3 સરખા ભાગ કરવામાં આવે તો એ ત્રણેય લઘુચાપ હોઈ શકે, પરંતુ ગુરુચાપ ક્યારે હોઈ શકતી નથી. ગુરુચાપ હંમેશા કેટલી હોય? એક જ હોય. અર્ધવર્તુળ ચાપ કેટલી હોય? 2 જ હોય. ત્યારે લઘુચાપ છે એ 2 થી વધારે પણ હોઈ શકે છે. હવે 4 સમાન ભાગ ચાપના અથવા તો પરિઘના 4 સમાન ભાગ ક્યારે થાય? એક સરખી 4 ચાપ આપણે બનાવવી હોય તો એ ક્યારે બની શકે? તો આપણા વર્તુળનું કેન્દ્ર છે P, આ કઈ થઈ? અર્ધવર્તુળ ચાપ છે, અને આ બીજો વ્યાસ લઈએ તો આપણને 4 સરખી ચાપ મળે છે, અને દરેક ચાપ એ લઘુ ચાપ છે. પરંતુ 4 ચાપ સમાન ક્યારે મળશે? તો કે જ્યારે 2 વ્યાસ આપણે લંબ લઈએ ત્યારે. જો આ વ્યાસને લંબ લેવામાં આવે, લંબ એટલે બંને વ્યાસ કેન્દ્ર આગળ કાટખૂણે પરસ્પર છેદતા હોય, તો 4 ચાપ આપણને સમાન મળે. તો આ થઈ ચાપની વાત. ત્યાર પછીનો મુદ્દો આપણે લઈએ તો એ છે વૃતાંશ. વૃતાંશ કોને કહીશું? પી કેન્દ્ર, જીવા છે આપણી રેખાખંડ AB. તો આપણે જાણીએ છીએ કે પરિઘના 2 ભાગ થશે, એક ભાગ છે લઘુચાપ, બીજો ભાગ છે ગુરુચાપ. હવે લઘુચાપના અંત્ય બિંદુ એટલે A અને B એ બંનેને આપણે કેન્દ્ર સાથે જોડી દઈએ. હવે કેન્દ્ર સાથે જોડતા આપણને આવો એક ભાગ મળ્યો, તો આ ભાગને આપણે કહીશું લઘુ વૃતાંશ. શું કહીશું? લઘુ વૃતાંશ. જ્યારે બીજો ભાગ છે એ ભાગ બનશે ગુરુ વૃતાંશ. હવે લઘુ વૃતાંશ એ શું થયું? તો કે લઘુચાપ અને 2 ત્રિજ્યાથી ઘેરાતો પ્રદેશ. લઘુચાપ એટલે લઘુચાપ AB છે, 2 ત્રિજ્યા એટલે AP અને PB છે. એ ત્રણેય વસ્તુથી ઘેરાતો પ્રદેશ એટલે લઘુ વૃતાંશ થયું. શું થયું? લઘુ વૃતાંશ. એ જ રીતે જો આ જીવા આપણને કેન્દ્રમાંથી પસાર થાય તો આપણને અર્ધવૃતાંશ મળશે. શું મળશે? અર્ધવૃતાંશ. ત્યાર પછીનો આપણો મુદ્દો છે વૃત્તખંડ. ખાસ મિત્રો આના સવાલ પૂછાય છે, ધ્યાનથી જોજો, અભ્યાસ કરજો. પી કેન્દ્ર, જીવા છે આપણી રેખાખંડ AB, અને લઘુચાપ અને ગુરુચાપ આમાં મળે છે. તો જીવા અને લઘુચાપથી ઘેરાતો પ્રદેશ, તો આ ભાગ થયો, આ ભાગને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. લઘુ વૃત્તખંડ. અને ઉપરનો ભાગ છે એ છે ગુરુ વૃત્તખંડ. તો ટૂંકા સવાલ કે ખરા ખોટાની અંદર તમને પૂછે કે લઘુ વૃત્તખંડ એ જીવા અને ખાલી જગ્યા, જો ખાલી જગ્યાની અંદર સવાલ પૂછે તો જીવા અને ખાલી જગ્યા વચ્ચેના ભાગને લઘુ વૃત્તખંડ કહેવાય. તો જીવા અને લઘુચાપ વચ્ચેના ભાગને શું કહીશું? લઘુ વૃત્તખંડ. ત્યાર પછી આપણે જોઈએ કે વર્તુળ છે એ સમતલનું કેટલા ભાગની અંદર વિભાજન કરે છે? વર્તુળ છે એ સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે? હવે P બિંદુ છે કેન્દ્ર છે, તો સમતલનું એ 3 ભાગની અંદર વિભાજન કરશે. વર્તુળનો અંદરનો ભાગ, વર્તુળ પોતે એટલે કે પરિઘ, અને વર્તુળનો બહારનો ભાગ. હવે આપણે જોઈ શકીએ કે આપણે 3 બિંદુ જુદા જુદા લઈએ. એ બિંદુને વર્તુળ પર લઈએ તો આપણે જાણીએ છીએ કે આને વર્તુળની ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? બી બિંદુ આપણે વર્તુળના અંદરના ભાગમાં લઈએ તો રેખાખંડ જોડીએ તો રેખાખંડ PB છે જે ત્રિજ્યા કરતાં નાનો છે. અને સી બિંદુ વર્તુળના બહારના ભાગમાં લઈએ તો રેખાખંડ આપણને PC મળે છે. શું મળે છે? PC. હવે તમે જોઈ શકો છો કે ત્રણેય રેખાખંડના મૂલ્ય વિશે. તો ત્રિજ્યા કરતાં જેનું મૂલ્ય વધારે હોય એ બિંદુ હંમેશા વર્તુળના બહારના ભાગમાં હશે. ત્રિજ્યા કરતાં જેનું મૂલ્ય ઓછું હોય એ બિંદુ હંમેશા વર્તુળના અંદરના ભાગમાં હશે. એટલે કે વર્તુળ છે સમતલનું 3 ભાગની અંદર વિભાજન કરે છે. ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ તો જીવાએ કોઈ બિંદુએ આંતરેલો ખૂણો.
હવે સૌપ્રથમ જીવા છે એ કેન્દ્ર આગળ ખૂણો બનાવે. ક્યાં બનાવશે? કેન્દ્ર આગળ. જીવા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો પી કેન્દ્રિત વર્તુળ છે. આપણી જીવા છે રેખાખંડ AB. હવે જીવાના બંને અંત્ય બિંદુને કેન્દ્ર સાથે આપણે જોડીએ તો કેન્દ્ર આગળ ખૂણો બને છે અને એ ખૂણાનું નામ છે કોણ? APB. તો જીવા કઈ કઈ જગ્યાએ ખૂણા બનાવે છે? તો એમાં સૌથી પ્રથમ મુદ્દો છે આપણો કેન્દ્ર આગળનો ખૂણો. તો જીવા છે એ કેન્દ્ર આગળનો ખૂણો બનાવે છે. હવે બે સમાન જીવા છે કેન્દ્ર આગળ બંને જીવા ખૂણા બનાવતી હોય તો બંને ખૂણા સમાન બને, અથવા તો કેન્દ્ર આગળના સમાન ખૂણા રચતી જીવાઓ પણ કેવી હોય છે? સમાન હોય છે. ત્યાર પછીનો આપણો મુદ્દો ગુરુચાપમાં આંતરેલ ખૂણા. હવે જીવા છે ગુરુચાપની અંદર પણ ખૂણા બનાવે. કેન્દ્ર બિંદુ છે આપણું P. જીવા છે રેખાખંડ AB. હવે AB દ્વારા લઘુચાપ અને ગુરુચાપ બંને બને છે જે આપણે જાણીએ છીએ. હવે આપણે જોઈ શકીએ કે C બિંદુ છે એ ક્યાં આવેલું છે? તો કે C બિંદુ છે એ ગુરુચાપની અંદર છે. તો આ જીવા દ્વારા ગુરુચાપની અંદર કોણ ACB રચી શકે? તો આ ખૂણો છે એ જીવાએ ગુરુચાપમાં અંતરેલા ખૂણા તરીકે ઓળખાય છે. હવે એ જ રીતે D બિંદુ હોય તો કોણ ADB પણ બની શકે? તો C અને D બિંદુ એ ગુરુચાપના બિંદુઓ છે અને ગુરુચાપની અંદર બનતા ખૂણા એક જ જીવા દ્વારા ગુરુચાપની અંદર બનતા ખૂણા કહેવાય છે અને એ ખૂણાઓ હંમેશા સમાન હોય છે. કેવા હોય છે? સમાન હોય છે. તો આપણે એના પરથી યાદ રાખી શકીએ કે જીવા દ્વારા ગુરુચાપની અંદર આંતરેલા તમામ ખૂણાઓ સમાન હોય છે અને એવા ખૂણાને એક વૃત્તખંડના ખૂણા કહેવાય છે. કેવા ખૂણા કહેવાય છે? એક વૃત્તખંડ. અને એક વૃત્તખંડના ખૂણા કેવા હોય છે? તો કે સમાન હોય છે. તો આ થયો આપણો બીજો મુદ્દો. ત્યાર પછી કેન્દ્ર આગળ પણ ખૂણો બનાવે અને ગુરુચાપની અંદર પણ ખૂણો બનાવે એવી રચના પણ આપણે જોઈ શકીએ. કેન્દ્ર આપણું P છે, જીવા છે આપણી રેખાખંડ AB. હવે કેન્દ્ર આગળ આપણને ખ્યાલ છે કે APB ખૂણો બનાવે છે. C બિંદુ છે એ ગુરુચાપની અંદર છે તો ગુરુચાપની અંદર પણ ખૂણો બનાવે છે. હવે આ બંને ખૂણા વચ્ચે એક ખૂણો કેન્દ્ર આગળ બને છે, એક ખૂણો ગુરુચાપની અંદર બને છે. તો એ બંને ખૂણા વચ્ચેનો સંબંધ હોય એ કેન્દ્ર આગળ બનતો ખૂણો એ ગુરુચાપના ખૂણા કરતાં બમણો હોય છે. એટલે કે કોણ APB બરાબર 2 ગુણ્યા કોણ ACB. તો ગુરુચાપની અંદર બનતા ખૂણા કરતાં કેન્દ્ર આગળ બનતો ખૂણો કેવો હોય છે? બમણો હોય છે. અને ગુરુચાપની અંદર બનતો ખૂણો એ કેન્દ્ર આગળના ખૂણા કરતાં અડધો હોય છે. તો આ બંને વચ્ચેનો સંબંધ થયો. તો મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ. વળી પાછી નવી થિયરી સાથે મળીએ. જય હિન્દ, જય ભારત.